ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો અમદાવાદથી આ સમાચાર। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં પવનની દિશા બદલતા હવે તાપમાન ઘટશે। તો રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાયા। ત્યારે આજથી ધીરે ધીરે રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે। તો મોટાભાગના જિલ્લામાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું। તો રાજ્યમાં કેટલાક જિલ્લામાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो उच्चतम तापमान इसमें सौराष्ट्र का जो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन की अलग अलग जगह में 39 to 41 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा उच्चतम तापमान। और इसी के कारण राज्यों में आपका हीट वेव का कंडीशन रह सकता है। इसमें हमारा 3 सौराष्ट्र कच्छ में 3 डिस्ट्रिक्ट आ रहा है। इसमें आपका कच्छ आ रहा है, राजकोट और पोरबंदर के लिए दिया गया है, T1 के लिए मतलब 13 तारीख के लिए। और जो गुजरात रीजन में साबरकांठा में दिया गया है हीट वेव वार्निंग, येलो वार्निंग के साथ। और हमारा जो तटीय क्षेत्र है, उत्तर और दक्षिण जो गुजरात की तटीय क्षेत्र है, इसमें हॉट एंड ह्यूमिड कंडीशन की डिस्कम्फर्ट कंडीशन की पूर्वानुमान दिया गया है। और अभी जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम है और आने वाला अगले 5 दिन तक तापमान में गिरावट रहेगा। 2 से 4 डिग्री सेंटीग्रेड ग्रेजुअल फॉल होगी। 2 से 4 डिग्री सेंटीग्रेड अगले 5 दिन तक। सर आज अहमदाबाद में टेम्परेचर कितना रहेगा? आज का जो अहमदाबाद का टेम्परेचर रहेगा उसमें 39 डिग्री सेंटीग्रेड का मैक्सिमम तापमान और 21 डिग्री सेंटीग्रेड लघुत्तम तापमान का पूर्वानुमान है। आसमान क्लियर रहेगा। क्या रीजन है ये फॉल होगा, ग्रेजुअली फॉल? हाँ, ये ग्रेजुअल फॉल होने का कारण है पश्चिम से उत्तर पश्चिम हवा चलने के कारण ये तापमान में गिरावट हो रहा है। मॉइस्चर का इंकर्शन भी हो रहा है। सर सबसे ज़्यादा तापमान कहाँ? हाँ, सबसे ज़्यादा राजकोट में रिकॉर्ड हुआ है, वो है 42.1 डिग्री सेंटीग्रेड। इसको छोड़ के आपका कंडला में 41 डिग्री सेंटीग्रेड, अमरेली में 41 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 41 डिग्री सेंटीग्रेड, पोरबंदर 40.8 डिग्री सेंटीग्रेड। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મેહુલ, આજે ગરમીને લઈને જે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં કેવી છે સ્થિતિ? જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે સાથે સાથે જે અત્યારથી જે ગરમીનો પારો જે ઉંચકાઈ રહ્યો છે, હજી તો હોળી ધૂળેટીનો સમય બાકી છે, ત્યારબાદ જે ગરમી છે તે પડતી હોય ઠંડી ઓછી થતી હોય, પરંતુ અત્યારથી તે હોળી ધૂળેટી પહેલાં તે અત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કાળઝાળ ગરમી જે છે તે શહેરની અંદર પડી રહી છે અને મોટી સંખ્યામાં જે વિસ્તારો જે ભરચક વિસ્તાર હતા તેની જગ્યાઓ પર અત્યારે લોકો જે ધીરે ધીરે ઓછા દેખાઈ રહ્યા છે। એટલે 12 થી 4 વાગ્યાનો જે સમય હોય છે તેની અંદર જે ઓછા લોકો છે તે આ વિસ્તારોની અંદર દેખાઈ રહ્યા છે। સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ જે પ્રમાણે જે જાહેરાત કરી છે કે ગરમીમાંથી લોકોએ દૂર રહેવું, એટલે ગરમી છે તેનાથી બચવા માટેના જે અલગ અલગ પ્રકારના પ્રયાસો છે તે પણ કરવામાં કહેવામાં આવ્યું છે। અથવા કેટલી ગરમી પડે છે? બહુ જ ગરમી પડે છે, બહાર નીકળવાની ઈચ્છા નહીં થતી, કે લાગે છે બહુ માથું ફાટી જાય એવી ગરમી પડે છે। બપોરે કેવી રીતે ધંધો કરવાનો? ધંધો કરવાનો તો ગરમીના કારણે ગ્રાહક બી નહીં આવતા। આખો ધંધો એમને સાંજે ખાલી 1 કલાક ધંધો કરે એમાં ગરમીમાં બહાર આવે કે ના આવે। શું થાય છે વધારે ગરમી પડવાથી? ગરમીમાં તો બહુ માથું બહુ ચડે છે ને બહાર નીકળવાની ઈચ્છા જ નહીં થતી વધારે। હવે તો શરૂઆત છે। શરૂઆત તો કરું સારું, શાંતિ હતું તો સારું હતું, 2 દાડા નીકળી જાવ ને પછી પડી તો સારું હતું। ધંધો આમ તો હોળી ધૂળેટી પછી જ ગરમી પડતી હોય છે। આ 3 દિવસ પહેલાં ગરમી બહુ આવી ગઈ, 3 દિવસની જાહેરાત થયેલી પહેલાં જ કે 3 દિવસ ગરમી બહુ જ પડવાની છે। હવે ખબર નથી કે આવી ગરમી પડવાની છે। એટલે લોકો કંઈક આશા નહીં રાખતા હતા કે આટલી બધી ગરમી પડશે, પરંતુ અત્યારે જે પ્રમાણે જે દ્રશ્યો જે છે તે કંઈક અલગ દેખાઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે લોકો હોળી ધૂળેટી બાદ ગરમીની આશા રાખતા હોય છે, પરંતુ આ વાતાવરણના જે પલટો અને સાથે સાથે જ હવામાન વિભાગ જે આગાહી કરી છે કે રેડ એલર્ટ ને યલો એલર્ટ જે છે અત્યારથી જ આપવામાં આવી રહ્યું છે, ત્યારે હજી આગામી દિવસોમાં કેટલી ગરમી પડશે, કેટલું બધું શેકાવું લોકોને પડશે તે પણ એક સવાલ છે। અને સાથે જ આ રીતે ગરમીથી બચવા માટેનો જે પ્રયાસ છે
તે લોકો કરતા હોય છે. લોકો શેરડીનો રસ પીતા હોય છે, લીંબુ શરબત પીતા હોય છે અને સાથે માથે રૂમાલ બાંધી તો ટોપી પહેરી અને તડકાથી બચવાનો પ્રયાસ જે છે તે કરતા હોય છે. અને ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કહ્યું છે કે બપોરના સમયે કોઈ બિનજરૂરી રીતે જરૂર ના હોય તો બહાર ના નીકળવું, પરંતુ જે લોકો ધંધા રોજગાર સાથે જોડાયેલા છે તેઓને આ તાપ જે છે તે ક્યાંક વધારે હેરાન કરી રહ્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો પોરબંદર, રાજકોટ, સાબરકાંઠામાં પણ ગરમીનું એલર્ટ. અમદાવાદમાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન. તો અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, આજે ગરમીને લઈને જે એલર્ટ આપવામાં આવ્યું છે, તાપમાનને લઈને જે એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરની સ્થિતિ કેવી છે? એ બિલકુલ, ગાંધીનગર એક ગ્રીન સિટી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકી છે, પરંતુ અહીંયા પણ હીટ વેવના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સતત વ્યસ્ત રહેતા રોડ પણ સુમસામ આવી ગયા છે. અત્યારે હાલ જો જોવા જઈએ તો કેટલાક સૌરાષ્ટ્રના કેટલાક લોકો ગાંધીનગરથી સરકારી કામ અર્થે આવ્યા છે, આપણી વચ્ચે છે, તો એ પણ અહીંયા ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. તમે સૌરાષ્ટ્રથી અહીંયા સરકારી કંઈક કામ માટે આવ્યા છો, તમને ગાંધીનગરમાં કેવી ગરમી મહેસૂસ થાય? ગરમી તો છાંયો ગોતતા ગોતતા અહીંયા છાંયા આવ્યા. ગાડી છે અત્યારે તડકેથી છાંયા લીધી, પણ આ ઝાડવા છે બહુ માહોલ સારો હતો કે ભાઈ પવન ઠંડો ને એના હિસાબે અહીંયા કલાક એક નીકળે એવું હતું એટલે છાંયા એવું. સૌરાષ્ટ્ર કરતા ગાંધીનગરની ગરમી તમને કેવી લાગે છે? ગાંધીનગર, અમદાવાદ તમારે બધે બહુ ગરમી પડે છે. એમાં સૌરાષ્ટ્રમાં તો હજી સારું છે, પણ આજ મારા સંબંધી કજીનને મેં ફોન કરેલો તો એને એવું કીધેલું કે ભાઈ આજ તો અહીંયા રાજકોટ બહુ તડકો છે. આ ગરમી વધવાનું કારણ તમને કેવું લાગે છે? તમે શું માનો છો? ઝાડવા ને બળવા બધું કપાતું જાય છે, આ બધું ગ્લોબલ અને આ બધું પ્રદૂષણ એના હિસાબે આ બધું તડકો વધારે પડે છે. જી બિલકુલ, અહીંયા ગ્લોબલ વોર્મિંગની અસર હોવાનું પણ કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. આપણી વચ્ચે અન્ય એક મુસાફર પણ જે ગાંધીનગર આવ્યા છે. તમે અહીંયા ગાંધીનગરમાં કેવી ગરમીનો અહેસાસ થાય છે? ગરમીનો અહેસાસ બહુ થાય છે. અમે આવ્યા છે તો આરામ કરવા બેઠા છીએ 10-15 મિનિટથી. તડકો પણ બહુ છે ને પવન જરાક આવી રહ્યો છે. ગાંધીનગર તો આમ ઠંડા શહેરમાં ગણાતું હતું, તો તમે શું માનો છો? ગ્લોબલ વોર્મિંગના હિસાબે મને પણ એવું જ લાગે છે, એની હિસાબે છે. જી બિલકુલ, અહીંયા આ લોકોનું કહેવું એવું થાય છે કે ગ્લોબલ વોર્મિંગની અસરે ના કારણે સૌરાષ્ટ્ર કરતા પણ ગાંધીનગરમાં વધુ ગરમી પડી રહી છે. અહીંયા સતત વ્યસ્ત રહેતા રોડ પણ સુમસામ બની ગયા છે. અત્યારે હાલ જે નાગરિકોની ચહલ પહલ પણ ઘટી ગઈ છે અને મોટા ભાગના રોડ રસ્તા સુમસામ બની ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગરમી અંગે હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં પવનની દિશા બદલતા હવે તાપમાન ઘટશે. રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાયા. આજથી ધીરે ધીરે રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. જો કે મોટાભાગના જિલ્લામાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન છે. ત્યારે રાજ્યમાં કેટલાક જિલ્લામાં ગરમીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, કચ્છમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદમાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. પશ્ચિમથી આવતા પવનોમાં ભેજને પગલે તાપમાનમાં ઘટાડો. તો ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી ધીરે ધીરે રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. જોકે ત્યારે આ જ મુદ્દે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, મોટાભાગના જિલ્લામાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાનની આગાહી જે કરવામાં આવી છે, ત્યારે ભાવનગરમાં કેવો માહોલ છે, લોકોની કેવી હાલાકી? જી હિરેન, ચોક્કસ ગરમીની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતમાં જ ભાવનગરમાં કહી શકાય કે જ્યારે શિયાળાની ઋતુ હતી ત્યારે પણ 35 થી 36 ડિગ્રી તાપમાન રહેતું હતું. હાલ ગરમીની ઋતુ શરૂઆત થતા જ તાપમાનનો પારો છે તે ઉચકાયો છે. જે ડામરના રસ્તા છે તે પણ ઓગળી રહ્યા છે. સાથે જ જે પવનની ગતિ મંદ હોવાથી ગરમીનું જે ભેજનું પ્રમાણ છે, ગરમીનું પ્રમાણ છે તે પણ વધારે લાગી રહ્યું છે. બપોરના સમયે ખાસ કરીને વાત કરીએ તો ઘણા એવા વિસ્તાર છે જ્યાં આગળ કર્ફ્યુ જેવો માહોલ જામી જાય છે. મુખ્ય બજારમાં પણ કહેવાય કે મુખ્ય બજારની અંદર પણ લોકોની અવર જવર ઓછી થઈ જાય છે. ગરમીથી બચવા માટે લોકો કહેવાય કે ઠંડા પીણા તેમજ જે શરીરને ઠંડક આપે તેવી પીણું છે તે પી રહ્યા છે. આપણી સાથે ભાવનગરના નાગરિક જોડાવે તેમની સાથે વાત કરશું. 2 દિવસથી કેવી ગરમી પડે છે? અત્યારે વધારે પડતી છે. ઠંડુ પીએ એ કામ નથી આપતું, એટલી ગરમી છે. એમ
કેવો માહોલ છે ગરમીનો ભાવનગર? પૂરો છે એમ. આપણે સિક્યુરિટી છે તેમની વાત કરશું. બગીચો છે, ગરમીનું પ્રમાણ વધ્યું છે, બગીચાની અંદર લોકોની અવર જવર કરી રહી છે. ગરમી વધારે છે એટલે પબ્લિક ઓછું થાય છે. ક્યારે આવે છે? બપોરે કઈ સાંજે 6:30 પછી પબ્લિક થાય. જી ચોક્કસ 6:30 પછી જ લોકો બહાર નીકળે, પરંતુ આપણી સાથે મહાનગરપાલિકા ના જે ડોક્ટર સાહેબ છે, વિજય કાપડિયા સાહેબ, તે જોડે છે. સાહેબ, ગરમીનું પ્રમાણ વધે છે, જે એલર્ટ આપવામાં આવે છે કેવી રીતના આપવામાં આવે છે, અને લોકોને સાવચેતીના પગલા અને લૂ લાગવાના લક્ષણો કેવા હોય છે? હાલમાં જોવા જઈએ તો દિવસે દિવસે ધીમે ધીમે ટેમ્પરેચર વધતું જાય છે. લૂ લાગવાના સામાન્ય લક્ષણો જોવા જઈએ તો માથાનો દુખાવો થવો, સ્નાયુમાં ખેંચાણ થવી, ઉબકા ઉલટી, શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ અને ધબકારામાં વધારો થવો એવા લક્ષણો જોવા મળે છે. સાવચેતીના પગલા જોવા જઈએ તો સગર્ભા માતા છે, બાળકો છે, વૃદ્ધો છે, આ લોકોએ જનરલી ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. 12 થી 4 સમયગાળામાં લોકોએ બહાર ના નીકળવું જોઈએ. હળવા ખુલતા સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ. કોફી, ચા જેવા કેફી પદાર્થોનું સેવન ઓછું કરવું જોઈએ. લીંબુ પાણી અને અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન વધારવું જોઈએ તથા નાવાનું પ્રમાણ પણ વધારવું જોઈએ. અને ઉપરોક્ત લક્ષણો જે જણાવ્યા એ આપણને અનુભવ થાય તો ખુલ્લી હવામાં બેસવું જોઈએ, બંધ કમરામાં બેસવું ના જોઈએ, નાવાનું પ્રમાણ વધારવું જોઈએ અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સર, ખાસ કરીને વાત પૂછીશ કે ઘણા લોકો એસી કારમાં કે એસી માંથી ફરતા હોય છે અને તાત્કાલિક જો એ ગરમીમાં આવે તો એને કારણે કેવી અસર થઈ શકે છે માનવીના શરીર? બની શકે લોકો સતત એસીમાં રહેતા હોય અને ટેમ્પરેચરમાં આવે તો એમને માથાનો દુખાવો થાય, સ્નાયુમાં ખેંચાણ થાય, ગભરામણ થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, આવા લક્ષણો થઈ શકે છે. લોકોએ શું કરવું જોઈએ જ્યારે આવા લક્ષણો દેખાય? આવા લક્ષણો દેખાય તો એક ખુલ્લી જગ્યામાં બેસવું જોઈએ, નાવાનું પ્રમાણ વધારવું જોઈએ, પાણી પીવું જોઈએ, બને તો લીંબુ શરબત પીવું જોઈએ અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘણા લોકો કોલ્ડ ડ્રિંક્સનો પણ ઉપયોગ કરતા હોય છે ગરમીથી બચવા, તો કોલ્ડ ડ્રિંક્સ વધારે છે કે શરબત છે, અન્ય ઠંડા પીણા? આવા ગરમીના પ્રમાણમાં બને ત્યાં સુધી ચા, કોફી કે કોલ્ડ ડ્રિંક જેવા કેફી પદાર્થોનું સેવન ટાળવું જોઈએ અને લીંબુ પાણી પીવું જોઈએ. જી ચોક્કસ. આપણી સાથે ભાવનગરના નાગરિક અને ડોક્ટર પણ જોડાણા. ભાવનગરની અંદર જે રીતના તમે જોયું કે ગરમીનું પ્રમાણ વધતું રહ્યું છે, લોકો અસહ્ય ગરમીનો છે તે સામનો કરી રહ્યા છે, પરંતુ જે ગરમીનું પ્રમાણ છે તેની અંદર ખાસ કરી બપોરે 12 થી 4 લોકોએ બહાર નીકળવું ટાળવું જોઈએ અને લૂ લાગવાથી બચવું જોઈએ. સાથે જ જે રીતના ડોક્ટર સાહેબે માહિતી આપી કે જો લૂ લાગે તો તેના લક્ષણ કેવા હોય અને લક્ષણ જો આપણને સર્જાય તો કેવી રીતના આપણે તેના સાવચેતીના પગલા લેવા જોઈએ. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગરમી અંગે હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં પવનની દિશા બદલતા હવે તાપમાન ઘટશે. આજથી ધીરે ધીરે રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ મોટાભાગના જિલ્લામાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. ત્યારે રાજ્યમાં કેટલાક જિલ્લામાં ગરમીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, કચ્છમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદમાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. ત્યારે જે કાળઝાળ ગરમી પડી રહી છે તેને લઈને લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભર બપોરે અંગ દજાડતી જે ગરમી પડી રહી છે તેને લઈને લોકોને પણ હાલાકી પડી રહી છે. તો ગરમી અંગે હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં પવનની દિશા બદલતા હવે તાપમાન ઘટશે, પરંતુ મોટાભાગના જિલ્લામાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયેલું છે. ત્યારે રાજ્યમાં કેટલાક જિલ્લામાં ગરમીનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને કચ્છમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અંગ દજાડતી ગરમી પડી રહી છે. હજી ગરમીની સિઝન એવી હજુ શરૂ નથી થઈ, પરંતુ હોળી પહેલા જ ધોમ ગરમી પડી રહી છે, જેને લઈને લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે. તો અંગ દજાડતી આ ગરમીમાં લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અમદાવાદમાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. ત્યારે અમારા સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જે રાબિયા, અંગ દજાડતી ગરમી પડી રહી છે, હજી હોળીનો તહેવાર તો હજુ શરૂ થયો એ પહેલા જ આટલી બધી ગરમી પડી રહી છે, ત્યારે લોકો કેવી હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે મોટાભાગના જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વ્યવહારિક છે કે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીને કારણે લોકો ત્રાસી ગયા હોય એમ પણ કહી શકાય છે, કારણ કે જે રીતના તડકો પડી રહ્યો છે, આ તડકો અંગ દજાડતો છે. જે ગરમી લાગી રહી છે એને લઈને લોકો ક્યાંક નીકળવાનું પણ ટાળી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઠંડા પીણાના જે સેવનો છે એ વધી રહ્યા છે. હાલ આપણે સુરતના જે અઠવા ગેટ છે, અઠવા ગેટ ખાતે છે, લોકો આ ગરમીથી કંટાળીને જે છે ઠંડા પીણાના સેવન પણ કરતા હોય છે. વ્યવહારિક છે કે આ ગરમીને કારણે તેઓ
ખૂબ ત્રાસી ગયા હોય છે અને કેટલાક તો શાળાઓ કહો કે કોલેજો કહો, આ જે વિદ્યાર્થીઓ હોય છે, જે યંગસ્ટર્સ હોય છે, એ તમામ ક્યાંક તરબૂચનું સેવન કરતા જોવા મળતા હોય છે, તો ક્યાંક જે છે લીંબુ પાણી હોય છે, આ તમામને લઈને એ કરે છે। ત્યારે આ લોકો જે અહીંયા ઉભા છે, આપણે એ લોકોથી પણ વાત કરીને જાણીશું। बहुत ज्यादा गर्मी लग रही है अभी इस वक्त, क्या करने हो? गरम ना खा के हम ठंडा पी रहे हैं ताकि गर्मी में थोड़ी राहत मिले। कितनी तकलीफ होती होगी? ट्रैफिक में और सिग्नल से बहुत ज्यादा महसूस होती है। तो क्या करना चाहिए? तो खाने चाहिए, ठंडा पीना, ऐसा कुछ थोड़ा अच्छा लगे वैसा खाना चाहिए। धूप से कोई प्रॉब्लम होती है? स्किन डिसीज कुछ होता है? हाँ होता है ना, बहुत यूज वाले सनस्क्रीन लगाना पड़ता है, ज्यादा नहीं घूमना चाहिए। એટલે ક્યાંક લોકો પણ સલાહ આપી રહ્યા છે કે અત્યારે જે રીતના ગરમી પડી રહી છે, આ ગરમીને કારણે લોકો જે છે અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગરમીથી જે લોકો કંટાળી રહ્યા છે તેને લઈને જે અહીંયા વેપારી છે એનાથી પણ આપણે વાત કરીને જાણીશું। અત્યારે ગરમી પડી રહી છે, રોજ કેટલું વેચાણ થતું હોય છે, કેટલા લોકો એ રીતે આવતા હશે? वो लोग यहाँ दूध से और વધારે 10 से વધારે વેચાય ગરમી માટે લોક ઠંડો પેટ કરવા માટે दूध પીવા મળે છે। એટલે ગરમીના કારણે જે છે લોકો તાલીમામ પુકારી ઉઠે છે। રસ્તાઓ બપોર પછી તો સૂના પડી જતા હોય અને આ કારજાર ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીવાનું સેવન તો કરતા જ હોય છે, પરંતુ ક્યાંક ગરમીથી બચવા દુપટ્ટો બાંધતા હોય છે। જે મહિલાઓ છે, જે યુવતીઓ છે એ દુપટ્ટો બાંધતી હોય છે, તો ક્યાંક જે યુવાનો છે આ યુવાનો જે છે મોઢા પર માસ્ક પહેરીને રસ્તા પર નીકળતા જોવા મળતા હોય છે। પરંતુ અત્યારે જે રીતે આ કારજાર ગરમી છે, ગઈકાલની જો વાત કરું તો ગઈકાલે સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આજે અલગ અલગ જે 5 જે જિલ્લાઓ કહી શકાય કે અલગ અલગ શહેરો કહી શકાય ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ કારજાર ગરમીથી બચવા માટે અવનવા અખતરા કરતા સુરતીઓ ત્યારે જોવા મળી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં ક્યાંક ને ક્યાંક આ ગરમીથી રાહત મળે એવી પણ જે શક્યતા જે કહી શકાય છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ગરમીએ તાંડવ મચાવ્યું છે। મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આજે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે। રાજ્યમાં 9 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે।